સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદેશાક્ષેભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. સદગુરુતમ નમામિ. સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. બોલીએ સદગુરુ મહારાજની. સદગુરુની કૃપાથી આ તો આ જગ્યાએ એક વસ્તુ યાદ રાખો, આ ગુરુની જગ્યા છે. આ જગ્યા મારી નથી, સદગુરુની છે. આજે મોરારી બાપુ એક શબ્દ બોલ્યા હતા, કોઈ ઈચ્છા માટે સેવા ન કરવી. સેવા કરવી ને એ તમારો ભાવ હોવો જોઈએ, તમારો પ્રેમ હોવો જોઈએ. કોઈ જાતની લાલચથી સેવા ન કરવી. એ લોકો ઓલા વૃદ્ધોને માટે થઈને કહેતા હતા આપણી સેવા કરવી આપણી ફરજ થાય. એમ તમને કહું અને હું કહું, ગુરુ કૃપાથી આ વાત એટલા માટે કરું છું કે તમે કંઈક કરો, સેવા કરો. દાખલા તરીકે આજે વિનુભાઈ છે તો એ લાઇટ કરશે, કરવાની છે. એટલે આ છોકરો ચા બનાવે છે પણ કોઈ ઈચ્છાથી નહીં. એમ આ કહેવા પાછળનો ઉદ્દેશ એ છે કે હું અહીં ગુરુના દ્વારમાં હતો ને તો મેં ગુરુના દ્વારમાં તું તો કાંઈ નથી કાના, તારે તો જલસા છે. ચા બનાવતા બનાવતા અહીં આવતો રહે, વચ્ચે બોલ, તને મન ફાવે એમ બોલી હગાય, મન ફાવે એમ વચ્ચે બોલી હગ. હું અહીંયા ગુરુ કૃપાથી ભૂપેનભાઈને ખબર છે, કૃષ્ણા તો મારા સદગુરુ છે. અહીં હું સેવા કરતો ને ત્યારે એક જ તપેલીમાં દૂધ, એ જ તપેલીમાં કોફી અને એ જ તપેલીમાં ચા, અને એક ટીપું ચા દૂધ કોફી બગાડ નહીં, અને વ્યવસ્થિત, અને મારાથી એક અક્ષર બોલી ન હગાય. ભૂપેનભાઈને ખબર છે. મારે અહીં હલવું હોય ને તો હલી ન હગાય. મને કેમ કે ઊભો થાય એટલે ઊભું થવાનું, બેસી જાય એટલે બેસી જવાનું. અને મને કેમ કે અહીંથી વયો જાય એટલે વયો જવાનું, ને ગમે ત્યાં રાતના 2 વાગે એમ કેમ કે આવતો રહે એટલે આવતું રહેવાનું. એમાં એક અક્ષર બોલવાનો નહીં, એ કે એમ જ કરવાનું, એ કેમ હાલવાનું. મને એમ કેમ કે જો કિશોરભાઈ બેઠા અહીંયા બેસી જાય એટલે બેસી જવાનું. પછી બીજ કે પૂનમ હોય ને એટલે ફૂલ હું ખૂબ લઈ આવતો. તો મને કે નવરામ વયો જા, ફૂલના હાર બનાવવા માંડ. એટલે ફૂલના હાર બનાવવાનું, આઈ સુધી ફૂલના હાર જ બનાવવાના, કાંઈ બોલવાનું નહીં. પણ મને કે બહાર આવ્યું ખાવા બેસી જાય એટલે બેસી જવાનું. પણ મને કે એમાં શેરીના ખૂણે ડેલી પાસે હોઈ જાય એટલે ડેલી પાસે હોઈ જવાનું.
તમે બધા બહુ ભાગ્યશાળી છો. હવે આટલું કર્યું ને ત્યાર પછી ગુરુ મહારાજની કેવી કૃપા થઈ ગઈ. જીવન બાપાએ પ્રેરણા કરી કૃષ્ણને અને મને આ જગ્યાએ બેહાડ્યો કે આ છોકરો બાબલો રાઈટ છે. પછી મને આ બેહાડ્યો. આ બાબલો કહેતા. જીવન બાપા મને બાબલો કહેતા. અને વિચાર કરો, એ આટલું હોવા છતાંય હજી અત્યારે આજની તારીખમાં મને ખબર છે કે આમાં મારું કાંઈ નથી. આ તો થોડુંક કરે ને ત્યાં માધવ હોયો ગયો જમશેદપુર અને પછી બીજા કોના એટલે હાથમાં આપણે બાગડોળ કહેવાનો હોતી. મતલબ શું છે કે તમે બધાએ ઉપદેશ લીધો તો અને આ પડદો લઈ ગઈ. તમે બધાએ ઉપદેશ લીધો છો તો એ મારી કૃપા નથી, એ હરજીવન બાપાની, કૃષ્ણાની ને જ્યોતિમાની કૃપા છે. તમે કંઈક થોડુંક સાંભળી હગવાને પાત્ર બન્યા છો તો હરિગુરુ સંતોની કૃપાને હિસાબે. તમે કંઈક વાત હું કરું છું એ તમને ખાને પડે છે તો એ ખાને પડે છે ને ખાલી ખાને. એક ભીમ સાહેબની જગ્યામાં એક જણો સત્સંગ કરતો હતો, દાસી જીવનના ગુરુ ભીમ સાહેબ. એ કે હું 25 વર્ષથી આ ઘરમાં સેવા કરું છું ત્યારે હું ખાલી વાત કરવાને પાત્ર બન્યો. ખાલી હું સત્સંગ કરી. ભૂપેનભાઈ કઈ સત્સંગ કરો તો તને કહું સત્સંગ કરવા માંડ તો યુટ્યુબ આજ તું સત્સંગ કર. જયંતિભાઈ તમે સત્સંગ કરો આજે. કિશોરભાઈ તમે થોડુંક સત્સંગ કરો. વિનુભાઈ તમે આજ સત્સંગ કરો. જે આવડે એવું, જેવું આવડે એવું કરો સત્સંગ. ઓલો તો હું દોડાયો છે એટલે કદાચ હું કહીશ એટલે કાંઈક બોલવા મળશે, પણ સત્સંગ કરવાની જે રીત છે ને એ રીત આખી અલગ છે. સત્સંગ કરવાની એક રીત હોય. આજે મોરારી બાપુને લાખો માણસો માને છે તો શું કામ? એમ દાખલા તરીકે હું 2 શબ્દ તમારી પાસે બોલી શકું વચમાં છું. કોઈ આવે ને તો એ પાછું બોલાવે. નો હાલે ને એની ધારા તૂટે. ઈ કે ઈ એક શબ્દ આજ બોલ્યા, ઈ કે હું લખેલો સત્સંગ નથી કરતો, મને આવે છે ને કરવી. એમ હું વાંચેલો કે લખેલો સત્સંગ નથી કરતો ગુરુ કૃપાથી. હું લખીને સત્સંગ નથી કરતો, એ ગોઠવેલો ન હોય. ગોઠવેલો ત્યાં સત્સંગ આવતા નથી આમ કરતો. બોલશું, આમ બોલશું. આ તો મને તો કૃષ્ણ વચ્ચે બોલે કે તમે લોકો કોક કંઈક આડાવડું ગમે એ કરતા હો, હાલતા હો, દોડતા હો, તોય મને ફાવી ગયું, ફાવટ આવી ગઈ. ને તો સત્સંગની ધારા હાલતી હોય ને ત્યારે વચ્ચે ડિસ્ટર્બ થાય તો એની ધારા તૂટે. ના કેવું પડે શું બોલતો હતો. એટલે કહેવાનો મતલબ શું છે, આ તો સદગુરુની કૃપા છે. બીજું તમને એક વાત કરું, એક બીજી સરસ મને આજે વાત આવતી હતી. આજ મેં છે ને ગુરુ કૃપાથી બુદ્ધનું થોડુંક જોયું. વાહ ભાઈ વાહ. બુદ્ધનું નિર્વાણ વિશેનું થોડુંક જોયું હતું. તો એમાં એક વસ્તુ પહેલા તમને કહું, તમે આ શરીરમાં તમે ક્યાં છો? તમારી ગતિ કઈ બાજુ છે તમારા શરીરમાં? જો કૃષ્ણને આપણે લઈ દાખલા તરીકે, બરોબર? કૃષ્ણ શરીર હોય, હા જા તું આ હાલ પછી હું બોલું તો મને ન મજા આવી, કારણ કે આ મુદ્દો છે. જો એક વસ્તુ ધ્યાન આપો, હું તમને લઈ જઈશ મુદ્દા ઉપર, ખાસ ધ્યાન આપજો. આજે કૃષ્ણને લઈ આપણે તો કૃષ્ણની ગતિ કઈ બાજુ છે? તમે જોયું કોઈ દી? તમને ધ્યાન આવે? એમ દાખલા તરીકે ભૂપેનભાઈ છે તો ભૂપેનભાઈની ગતિ કઈ બાજુ છે? એની અંદરની સ્થિતિની ગતિ કઈ બાજુ છે? એમ જલારામ રહ્યો તો એની ખરેખર ગતિ કઈ બાજુ છે? એમ કિશોરભાઈ છે તો એની ગતિ કઈ બાજુ છે? જયંતિભાઈ છે તો જયંતિભાઈને ખબર પડે મારી ગતિ કઈ બાજુ છે? વિનુભાઈ છે તો વિનુભાઈને ખબર પડે મારી ગતિ કઈ બાજુ છે? એમ મને ખબર પડે મારી ગતિ કઈ બાજુ છે. ધ્યાન આપજો. બીજું, પહેલા પ્રથમ તમે તમને જોવો, તમારી ગતિ કઈ બાજુ છે? તમને ખબર પડવી જોઈએ ને કે મારી ગતિ આ બાજુ છે. જાગવું પડે, જોવું પડે, તમે પોતે પોતાને તો જોવો પડે ને કે મારી ગતિ કઈ બાજુ છે એમ. કારણ કે તમે તમને નહીં જો કે હું ઘણી વાર સત્સંગમાં કહું, જે વ્યક્તિ પોતાને ન જોઈ ગઈ પરમાત્માને કોઈ દી ન જોઈ ગઈ. ભૂલ ન કરતા. જેને પોતે કઈ બાજુ ગતિ કરી રહ્યો છે એ ખ્યાલ ન આવે ને એ પરમાત્મા તરફ કોઈ દી ગતિ ન કરે. બીજું,
એક સરસ વાત કરું ગુરુ કૃપાથી. ખરેખર તમે તમારા શરીરમાં કઈ બાજુ છો એ પહેલા ધ્યાન આપો. બીજું, સ્વરૂપમાં કેટલી વાર રહ્યો છો? આકાદીમાં કેટલી વાર તમને તમારા માટે ટાઈમ મળે છે? શાંતિથી તમે તમારા સ્વરૂપમાં બેઠા હો એવો 10 મિનિટ, 5 મિનિટ, અડધી કલાક, કલાક, 4 કલાક, 5 કલાક, આખો દી 24 કલાક, કેટલી વાર તમે તમારા આત્માના કલ્યાણ માટે તમે કેટલી વાર કરો છો સમય? કાલે ગુણુભાઈ બોલ્યા હતા, બહુ સરસ શ્રીમદજીનું બોલ્યા, એ કે અનંત જન્મોના કર્મને કાપવા માટે તમે તમારા આત્માની સંભાળ કરો. સંસારને તમે સંભાળશો તો તમારા અનંત જન્મોના જે ઓલા રહ્યા ને એ કપાય નહીં. તમને તમારો આત્મા એટલે તમે પોતે, તમે એની સંભાળ કેટલી વાર કરો છો? અને સંસારની સંભાળમાં કેટલો સમય ગાળો છો? બીજું, આજ મેં બુદ્ધ ભગવાનનું જોયું ને એમાં એક વસ્તુ મને ખ્યાલ આવી. બુદ્ધ ભગવાનને છેલ્લા ટાઈમે બિલાડીના ટોપનું શાક ખવડાવવામાં આવ્યું. ભાવ હતો, એને ખંડન ન કર્યું. પેલા આમ હાથ આમ કર્યો, એને ખબર પડી ગઈ હતી કે આમાં ઝેર મળી ગયું છે, એટલે આમ હાથ કર્યો. પણ એનો ભાવ એટલો હતો ને કે પ્રભુજી તમારા હાટું બનાવ્યું. એટલે એને ખબર હતી કે આ ઝેર થઈ ગયું, તો એને ખાધું. ખાધા ને પછી થોડુંક વધ્યું ને કે આ છે ને ખાડો ખોદીને એમાં નાખી દેજો, કોઈ દેતો નહીં, નહીંતર મરી જાય અમારે. એને ખબર હતી. પછી એને શરીરની પીડા આવી. જો ધ્યાન આપજો, ભૂલ ન કરતા. શરીરની પીડા આવી ને એટલે એને રાડું પાડી છે. રાડું એટલે પાણી આપો મને મારે. એટલે એને આનંદને કીધું મને તું ગમે ત્યાંથી પાણી ભરી આવ. શરીરની પીડા શરીરને લાગશે. અમે એકવાર છે ને સુરત કૃષ્ણને પેરાલિસિસનો હુમલો આવી ગયો હતો ને ત્યારે અમે સુરત ગયા હતા. અહીંયા અમને શોટ આપવાના હતા. શોટ આપ્યા ને અમે રાયડું પાડતા હતા, કારણ કે સીધા ડાયરેક્ટ શોટ આપે અમારા હાથમાં. એટલે જે નસ બંધ હોય ને ચાલુ થઈ જાય અંદરની. તો અમે દેખાડા કરી. એટલે ઓલા અજીતભાઈ દાંત કાઢતા હતા. એ કે આત્મા છે તો શરીરની ક્રિયામાં દેખાડા કાં કરે? આત્મા હોય ને શરીર નડે, પણ શરીરના ધર્મ લાગે. બહુ પરાકાશ. મેં બરમોડા પહેર્યો તો, નીચે નિકર પહેર્યો તો. હું નિકરમાં ઇન્ડિપેન્ડ જેવું ખાલી અને ડિસિપ્લિન ચાલુ કર્યું. આવડા મોટા સીધા ઓલા વાયર જ પાછળ મૂકી દીધા. અને સીધો શોટ પાછળ ને હાથમાં ને પગમાં ને બધે. તો કરે રાડું વાળી. ઈ કે તમે તો કાંઈ પછી કે તમે કાંઈ રાયડું નથી પાડતા, એવી રાયડું પાડે. આજુબાજુમાંથી ચીસો સાંભળીને આવે કે શું થયું. મેં ખબર છે પણ છોડ્યો છો ઈ. પણ શોટ એ રીતનો હોય. આ તો તરત જ હાલો પડ્યો રૂમમાં. મને થોડી કેમ તો વાર લાગી. હાલો તો ખરા હોય. કહેવાનો મતલબ શું છે? જો શરીર છે, હવે જો હું સાર ઉપર લઈ જાઉં. શરીરને બુદ્ધ ભગવાનને જયારે એ તકલીફ હળદવા અને આ જે કાપા કર્યા ને અહીંયા પાંદડું ઘસીને તોય કાઢ્યું, દવા નાખી, એ હળ થવા. જો હળદવા અને હળ થવા બે અલગ, બે વાર જવું પડ્યું. જો કે રોકાવાનું નથી, ધ્યાન આપો. કોઈ પણ વાત થાય ને એટલે વાતમાં રોકાઈ ન જાવ. ના તો કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ આપણી અંદર એક વસ્તુની એક નબળાઈ છે. કોઈ પણ વસ્તુ આપણને આવે ને, કોઈ પણ વસ્તુ દરેકની અંદર નબળાઈ હોય. કોઈ પણ વસ્તુ આવે ને એટલે આપણે ધીરજ ન રાખીએ ગઈ, તરત જ બેટિંગ કરી લે. દડો આવ્યો ને પેલું બેટિંગ કરી લે દરેક વ્યક્તિ. સચિન તેંડુલકર. કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં કોઈ પણ આઘાત પડે ને એને તરત જ પ્રત્યાઘાત આપણે આપી દઈએ. ધીરજ રાખતા નથી, કારણ કે આ પરિવર્તનશીલ સંસાર છે. બીજું, શરીરના ધર્મ શરીરને લાગશે. અમારે એક દીકરીએ ઉપદેશ લીધો ને હમણાં, આ છેલ્લે ઉપદેશમાં કોણ હતું મને ખ્યાલ નથી. તું હતો? તું ઉપદેશ છેલ્લે ઉપદેશમાં કોઈ નહોતું ને આમાંથી? ભૂપેનભાઈ હતા ને? ભૂપેનભાઈ છેલ્લા ઉપદેશમાં હતા ને ત્યારે અમારે એક દીકરી હતી આવડી, આર્યા, અને એક દીકરો આવડો હતો. 6 બાળકો હતા, 6 બાળકો. એમાં ઉપદેશ લીધો ને
એટલે ઉપદેશ લીધો ને તરત જ અમે અહીંયા આપણને તો ખબર છે બધાને ઉપદેશનો પહેલો ઉપદેશ પૂરો થાય એટલે તરત જ ગાંઠિયા ને થેપલા ને ભાખરી ને મરચાં સંભારણ ડુંગળી બધું હતું. એટલે ઓલો કે આપણે ગાંઠિયા ખાઈ કે તો ઓલી કે હવે આત્માને ગાંઠિયાની જરૂર થોડી હોય. એવડી છોકરી. અને મેં કીધું એટલે ઓલો છોકરો મને કે ગુરુજી કે આ એમ કે છે કે આત્માને ગાંઠિયાની જરૂર હોય. ભાઈ તું ખરેખર અહીંયા સ્થિર છો? તારી આ સ્થિતિ છે? તો કે ખરેખર આત્માને ગાંઠિયાની જરૂર નથી. મેં કીધું આની સ્થિરતા જો એની અંદર આત્માના સંસ્કાર આપવામાં આવે ને તો એની સ્થિરતા બને, સ્થિતિ બને ને બને, ગેરંટી. કારણ કે જેટલી તમારી અંદર જેટલી તમારી કોરી પાટી ને એટલા તમે વધુ આગળ વધી શકો. જેટલી તમારી પાટીમાં લખાઈ ગયેલું હોય છે ને એટલા તમે બુદ્ધિનો ઉપયોગ કરીને રોકાઈ જાઓ આત્મકલ્યાણમાં, તમારા કલ્યાણમાં તમે રોકાઈ જાઓ. માના પેટમાં બાળક હોય ને ત્યારે જે એને સંસ્કાર આપવામાં આવે ને, અથવા હું તો અહીંયા સુધી કહું, કોઈ પણ વ્યક્તિ દીકરો કે દીકરીને લગ્ન હોય ને એ પેલા જો એ આત્મજ્ઞાની હોય ને તો એ બાળકમાં કાંઈ ઘટે નહીં. એમાં જો આત્મ સ્વરૂપમાં રહી અને પહેલા જ દિવસથી છેઠ સુધી જો એ આત્મ સ્વરૂપમાં રહીને સંભોગ કરે ને, સંસાર ચાલુ કરે ને તો એ બાળક આ વિશ્વનું કલ્યાણ જ કરે. એમાં જેવો તેવું બાળક થાય જ નહીં, ગેરંટી. એવો દિવ્ય જ બાળક આવે. ખાસ યાદ રાખવું, બાળકના લગ્ન થાય ને એ પેલા ઉપદેશ કરાવો દીકરા દીકરીને, અને એને ખ્યાલ અપાવો કે તમે તમારો સંસાર ચાલુ કરો ને તો પરમાત્માનું ધ્યાન કરી, આત્મ સ્વરૂપનું ધ્યાન કરીને પછી સંસાર કરો. જો ઈ ચૈતન્ય તત્વ એવું આવે ને, એવો બાદશાહ આવે ને કે તમારું તો કલ્યાણ કરે, એનું કલ્યાણ કરે, તમારું કરે ને વિશ્વમાં કેટલાયનું કલ્યાણ કરે. ઓલું કે છે પેટમાં પોઢેલ સાંભળેલી શિવા રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. શિવાજીને નિંદરું નાવે, માતાજી જાબાઈ ઝુલાવે. કહેવાનો મતલબ શું છે કે સંસારની શરૂઆત કરો ને, આપણે તો ઘણી જિંદગી વહી ગઈ. આપણે તો હવે શું કહેવાય કે આપણે તો આપણી અંદર જેટલી જાગૃત અવસ્થા રહે એટલું તમે પામશો. બીજું, શરીરના ધર્મ શરીરને લાગશે. ઈસુ ભગવાનને ખીલા માર્યા ને ત્યારે ઈસુ ભગવાને કીધું ખરી કે પ્રભુ ઈસુને ઓળખતા નથી, એને માફ કરજો, પણ એને પીડા તો આવી જ હતી. મહાવીર સ્વામી હતા, એને પીડા આવી પણ એની સ્થિતિ બહુ હતી. બુદ્ધની સ્થિતિ બહુ હતી. પહેલા આપણે આપણી જગ્યા કઈ, અહીંયા આપણને ખબર કરી આપણા બોડીમાં આપણી જગ્યા કઈ, કૃષ્ણની જગ્યા કઈ ખબર તમને? બોલ, દોડ આવ્યો છે ને બોલ. ગુરુના કહેવાનું તો ઠીક છે, બરોબર છે. તમારી જગ્યા કઈ? તમારા જીવનમાં તમારી જગ્યા કઈ? તમે કઈ જગ્યાએ તમારા જીવનમાં તમારી જગ્યા કઈ? તમે ક્યાં છો? તમારી નિરંતર સ્થિતિમાં તમે કઈ જગ્યાએ છો? તમારી નિરંતર સ્થિતિમાં અહીં સત્સંગમાં છો એટલી વાર નહીં, કારખાનામાં છો, ઘરવાળી પાસે છો, હગાવાલા પાસે છો, બેંકમાં છો, આત્મામાં છો. પણ હું કોઈ વસ્તુનું ખંડન નથી કરતો, બધું બરોબર જ છે. બાળકોમાં છો, મા બાપમાં છો, દીકરા દીકરીમાં છો. કોઈ વસ્તુ હું ખંડનાત્મક માટે બોલતો નથી. ભૂલ ન કરતા. તમે જ્યાં હો ત્યાં યોગ્ય જ છો, પણ તમને ખબર ખરી તમે ક્યાં છો? એ તમને જોવો છો? આ દુનિયામાં કોઈ પણ મહાપુરુષ ગમે એવી તારી પાસે ઊંચી વાત કરી દે, હું ગમે એટલી ઊંચી વાત કરી દઉં, પણ તારું ભજન જ તને કામ આવે તો તું તારામાં છો કે કોક મોટી મોટી વાત કરી એમાં હલવાઈ જાસ? કે એમાંથી જાગૃત બનીને તારામાં રહેશ? તું ખોજ કરસ? તું જાગૃત છો ને એટલે કહું છું, તને થોડોક પ્રેમ છે એટલે કહું છું, નહીતર હું તને ન કહું.
તને અંદરથી થોડી ભૂખ છે ને, એટલે કહું છું, યાદ રાખજે, કોઈ પણ વિશ્વનો શહેનશાહ હોય, એ તમામ શહેનશાહો, આ વિશ્વના જેટલા સત્પુરુષો છે ને, આ વિશ્વના જેટલા મહાપુરુષો છે, આ વિશ્વના જેટલા બુદ્ધ પુરુષો છે, રવિશંકર મહારાજથી ચાલુ લઈ રામકૃષ્ણ પરમહંસ, મોરારી બાપુ, રમણ મહર્ષિ લઈને આ વિશ્વના તમામ સત્પુરુષોને પ્રણામ છે. આ વિશ્વનો કોઈ પણ સત્પુરુષને પ્રણામ નથી એવું નથી. મીરા, નરસિંહ મહેતા, કબીર, તમામ આ વિશ્વના તમામ જતી સતી ઓલિયા પીર પૈગંબરો, નવનાથ, ગુરુદત્ત, ગિરનારી, તમામને પ્રણામ છે. પણ તમામ પૂરક છે, પણ તું તારામાં જાગસ, કારણ કે એ લોકોની જરૂર પડશે. સત્પુરુષોના યોગ વગર આ વિશ્વનું કલ્યાણ થશે નહીં. સત્પુરુષોનો સંગ તો હું અત્યારે તારી પાસે વાત કરું, એ તું ઘરવાળી અરે વાત કરી આટલી બધી સ્થિતિ કર કરી, આટલી બધી સ્થિતિ આવવી, મને એવું લાગે થોડુંક ઘટે, કદાચ હો, શરીરના ભાવની વાત નથી કરતો, શરીરની હું કોઈ વાત જ નથી કરતો. અત્યારે તારી સ્થિતિ, હવે કોઈ પણ વસ્તુ એ તારું પરિણામ, એક વસ્તુ યાદ રાખજો, મને મારા ગુરુએ એક જ વસ્તુ મને આપી, મોટામાં મોટી. કઈ આપી? મારા ગુરુના સંગમાં 40 વર્ષમાં મને મોટા મોટી એક વસ્તુ આપી. કઈ આપી? તો કે મને પરમ તત્વ પરમાત્માથી પ્રેમ થઈ ગયો. ખોટો કેવો? પણ થઈ ગયો એ પાકું. તમને ખરેખર તમારા પરમ તત્વ, તમારું જ પરમ તત્વ પરમાત્માથી તમારી જ અંદર બિરાજે છે, એનાથી ખરેખર તમને સત્ય પ્રેમ છે? તમે તપાસ કરો. કારણ કે તારી બાબતમાં મારી કરુણામાં ફેર ન પડે, પણ તારું હાલવું જરૂરી છે. ભૂલ ન કરતા. બ્રહ્મ આનંદ સ્વરૂપ જીન જાનો, કાશી में જાય મરે ન મરે. જો આ વિશ્વમાં તમે એક વાત કરું, હું તમને કહું, આ વિશ્વમાં યાદ કરું, તમારી અંદર નિરંતર ખોજ અને ઉપર આ છોકરો કારખાનું કરે બરાબર, તો એની અંદર એ ખોજ હોય કે હું થોડુંક વાંથી કરું તો થોડુંક મને ફાયદો થાય, વાંથી કરું તો ફાયદો થાય, હોય ને, હોય જ જોઈએ ને. તો કે આ કામ કરું છું તો 2-4 એકાદું હજી એકાદું ઓલું મૂકી દઉં ને તો 5 માણસો વધારે કામ કરે. એમ આત્મકલ્યાણ માટે ખોજ કેટલી, એની અંદર હાલવા માટેની તમારી અંદરની ગતિવિધિની જાગૃત અવસ્થા કેટલી, તમારા માટે તમારી જાગૃત અવસ્થા કેટલી. તમે આ સંસારના તમામ વાતાવરણ કરો, જો ભૂલ ન કરતા. હું કોઈ પણ ચીજનું કોઈ દી ખંડન નહીં કરું, કારણ કે તમે સંસારમાં છો. પણ તમને જગાડીશ તો ખરી, કારણ કે હું ખોટો તો જાગું જ છું. સાચો તો માલિક જાણે. મને પ્રેમ છે, મને અંદરની જાગૃત સ્થિતિ છે, મને અંદર હું ગુરુ કૃપાથી કહું, હું માણસ છું, પણ આ મોબાઈલમાં મને સત્સંગ ભજન ફાઇટિંગના ફિલ્મ જોવાઈ જાય છે. મારાથી ખબર નહીં, એ થોડી કમજોરી છે. કોઈ પણ દેશ અથવા કોઈ પણ એવું હોય, કોઈ પણનું ફાઇટિંગ પિક્ચર હોય ને, એમાં મારી થોડીક અંદર રોકાણ થઈ જાય છે. કોઈ પણ લડાઈ હાલતી હોય ને, એમાં થોડુંક જોવાઈ જાય છે. ફાઇટિંગ મને વધારે ગમે, ખબર નહીં, ફાઇટિંગ એટલે દેશ માટે હોય. એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ નક્કી છે, તો કે કાયા છોડવાની છે. તો ધ્યાન આપજો. આપણી મજા ક્યાં સુધી છે? તો કે કાયા છે ત્યાં સુધી. તો કાયા તો છૂટશે જ, પાકું, એમાં ગેરંટી, એમાં કાંઈ ફેરફાર હાલશે જ નહીં. કોઈનું ન હાલે, કોઈનું ન હાલે. રાજા રંગ પકડ્યા સાધુ, સભી કો યહાં સે વહાં જાના પડેગા. સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. હવે કાયા ભલે એનું જે થવાનું હોય થાય, પણ એની સાર્થકતા તરફ તમારી અંદરની ગતિ, તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરનું હાલવાનું એ કઈ બાજુ છે?
આ તમારા હાથમાં બાજી ક્યાં સુધી છે? તો કે તમારા શ્વાસ છે ને ત્યાં સુધી. બાકી તમારા હાથમાં કાંઈ છે જ નહીં. તમારા હાથમાં બાજી, હું તમને કહું, તમને એક ગંજીપણો દેવામાં આવે અને એમ કંઈક આપણે બધાય રમી અને અત્યારે બાજી તમારા હાથમાં હે તો તમે જીતો કે હારો? કોઈ નો હારે. તો તમારા હાથમાં અત્યારે બાજી છે તો કે બાજી ક્યાં સુધી છે? તો કે શ્વાસ છે ને ત્યાં સુધી. શ્વાસ પૂરા થઈ ગયા એટલે એકય પાનું તમારા હાથમાં નથી. હવે જ્યાં સુધી તમારા હાથમાં બાજી છે ને, જ્યાં સુધી તમારા હાથમાં બાજી છે, સમજો, વિચાર કરો, હાથમાં બાજી છે તમારા હાથમાં બાજી છે એટલે અમારા કોઈના હાથમાં નથી. તારા હાથમાં બાજી છે તો તારા હાથમાં બાજી છે તો તારા હાથમાં બાજી હોય તું કેવું રમ? તો કે એના માટે પહેલા તારી જાગ્રત અવસ્થા જો હે. કારણ કે જ્યાં સુધી પોતાની જાગ્રત અવસ્થા નહીં આવે ત્યાં સુધી તો સામાન્ય જગત કરે છે એમ તું એ કરત હે. જગતમાં બધાના હાથમાં બાજી છે, કોના હાથમાં બાજી નથી? બાજી કોના હાથમાં નથી? દરેકના હાથમાં બાજી છે. તો કે બાજી ક્યાં છે? તો કે શ્વાસ છે ત્યાં સુધી. તો શ્વાસનો ઉપયોગ ક્યાં કરી છે આખા દિવસમાં? આપણા મનના વિચારનો ઉપયોગ ક્યાં કરી છે? આપણી બુદ્ધિ, આપણી જાગ્રત અવસ્થાનો ઉપયોગ. હું એમ નથી કરતો તમે ક્યાંક ચોટી જાઓ, તમે પકડી રાખો, એમ નહીં. તમે ગમે એ કરતા હો, તમે જાગ્રત કેમ ન બની શકો? આજે એક માજી હતા, એનું શરીર શાંત થઈ ગયું હતું. હું ગયો હતો ગુરુ કૃપાથી, મારે કાંઈ લેવા દેવાનું હતું. હું ગયો તો અમુક જૂના દોસ્તારો મળ્યા, બાર ગોઠિયાઓ, હાઈલા ઉસ્મસાને. મારો એમાં બે ઉદ્દેશ હતો. એક તો કોક મને એવું કોક પ્રેમી મળી જાય કે કાંઈક થોડોક સત્સંગ ભજન રીતે વાત કાંઈ ન થાય પણ મળી જાય. અને બીજું, હું 2-3 દિવસે નાહ્યો નહોતો, મને નાહવા નહીં જાઉં, જો સ્મશાન નહીં જાઉં તો એટલે હું ગયો તો. 2 કારણ હતા. મને આળસુ માણસ, નાહવાનો આળસ. વિચાર કરો, મને એમ થાય કે થોડીક વાર નાહવા જાઓ ને એ બધી મહેનત કરવી એના કરતાં થોડુંક જો અંતરમાં ભજન થઈ જાય ને તો સારું. અંતરમાં થોડુંક મને, હું 9:30 વાગ્યાની વાટ જોતો હોઉં. ક્યારે 9:30 વાગે મોરારી બાપુ કહેતા હોય કે હું રામકથાનો ટાઈમ થાય ને એની વાટ જોતો હોઉં. ક્યારે સત્સંગનો ટાઈમ થાય, ક્યારે આત્મકલ્યાણનો ટાઈમ થાય. હું તમને કહું, હું છે ને અત્યારે તમે સત્સંગ કરવા વાર લગાડું. શું કામ? કે જાજો ટાઈમ બેહો ને તમે. કારણ કે આમાં બેસો ને તમે જાજી વાર. હાથ મૂકીને આવ્યો છે. હા, ગીતા ઉપર હાથ મૂકીને આવ્યો કે હું કાંઈ ચિંતા નહીં કરું. ગુરુના ગીતાજી હુઈ ગયા, ગીતા ઉપર હાથ મૂક્યો ત્યાં નીંદર આવી ગઈ. ગીતાએ જ રજા આપી. જો વાહ દીકરા વાહ. તમે જો ખાસ યાદ રાખો, તમે જો ખાસ એક જો તમે એક કામ કરો. તમે નોકરી નહીં કરો તો હાલશે, તમે ધંધો નહીં કરો તો હાલશે, તમે તમારું કર્તવ્ય ધર્મ નહીં બજાવો તો હાલશે. તો આત્મકલ્યાણ વગર કેમ હાલે? મારે કાંઈ જોતું નથી, ભૂલ ન કરતા. હું બાદશાહ છું. અત્યારે નહીં, હું નહીં હોઉં ત્યારે, આ શરીર નહીં હોય ત્યારે સમજાય હું બાદશાહ જ છું. હું ખરેખર બાદશાહ છું. પણ તમે એને તમારા આત્મકલ્યાણ માટે સમય ગમે આવો કાઢો. તમારાથી મોટા સત્પુરુષો છે, હું ના નથી પાડતો. હમણાં એક સત્સંગમાં મેં એકવાર વાત કરી હતી પાછી. સત્સંગમાં મને કીધું, તમારી પાસે કોઈ પણ વ્યક્તિ હોય ને તમારા કરતા મોટા ગણો. મારી મજા આવી ગઈ, મને બહુ મજા આવી ગઈ. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ હોય ને તમારા કરતા મોટા ગણો. કોઈ પણ વ્યક્તિ હોય. હા, મને એવી મજા આવી ગઈ ને. સારી વસ્તુ એ ને, એ તમને ખબર પડે. એ કાજુ કતરી હે. કાજુ કતરી ભાવે ને? મારે કૃષ્ણને કાજુ કતરી ભાવે, મને ભાવે, તમને લોકોને ભાવતી જ હોય ને. કાજુ કતરી કોણ નો ભાવે? એમાં કઈ ચાવવાનું હોય ને. માથા જીક નહીં, સીધો માર મોઢા મૂકીને ઓગળી જાય એમ. કાજુ કતરી કોને કહેવાય ખબર છે? કે તમારાથી દરેકને મોટા ગણો, એ કાજુ કતરી છે. તમારાથી દરેકને મોટા ગણો, એ કાજુ કતરી છે. પણ હવે કોઈ ફિટ નથી, હું મોટો છું. ખરેખર એમ જ છે, મજા કરી લેવા દે. દુનિયાના પરમ તત્વ પરમાત્માની અંદરની મોજ તમે જ્યાંથી ધારો ત્યાંથી મળે. હમણાં એક સત્સંગી બેનનો ફોન આવ્યો હતો, ચેલાભાઈ ને એના ઘરવાળા હે મહેસાણા. મને કે બાપુ, કે મને એક પ્રશ્ન હતો, તે બાપુએ જવાબ દઈ દીધો. કે 2 દીથી આ પ્રશ્ન
રોજ તમારો સત્સંગ જોઉં ને બીજે દી ત્રીજે દી થયો ને ત્યાં તો મને જવાબ આવી ગયો કે મેં તારું કામ થઈ ગયું. મેં કીધું મને કે બાપુ રોજ સત્સંગ સાંભળવા એનો યુટ્યુબનો, અને એવી મજા આવે ને. હમણાં કેનાડાથી કોઈક દીકરીનો ફોન હતો, મને કે બાપુ હું ડિપ્રેશનમાં જવાની હતી ને 1 વર્ષથી સત્સંગ સાંભળું, મોજ આવી ગઈ. એ પેલા સુરતથી અજાણ્યા જાણીતા નહીં, સુરતથી એક બેનનો ફોન હતો, મને કે બાપુ કે આ સત્સંગ સાંભળું મને કેવી મજા આવે. એક તમારો એક સત્સંગનો પોઈન્ટ હું મૂકતી નથી, એવી મજા આવે. શું કામ મજા આવે? કારણ કે તમારું આત્માનું તમારા અંદર બિરાજે છે ને, એ આત્મા છે ને, એ પરમાત્મા છે ને, એનો સાચો ખોરાક આ છે. ગાંઠિયા ખાવાના અમારે બધા નથી. તું ખાઈશ ને ગાંઠિયા? ગરમા ગરમ ગાંઠિયા વણેલા 2 દાણા ગરમ ગાંઠિયા. બાર બાર વર માંગું હરસી દેવ. તમારા શબ્દનો ઉપયોગ ક્યાં કરો તમે? જો આખા દીમાં શબ્દ કઈ રીતે ક્યાં અને કેમ વાપરો છો? બાર બાર વરમાં શબ્દ છે, બ્રહ્મ છે. હરસી દેવ શ્રી રામ પદ સરોજ અનપાયની ભક્તિ સદાય સતસંગ. સદગુરુ દઈજો અમને ભક્તિ સદાય સતસંગ. દયાળુ દઈજો અમને ભક્તિ સદાય સતસંગ. સૌનું કલ્યાણો, સૌનું કલ્યાણો, સૌનું કલ્યાણો. સૌને સતબુદ્ધિઓ, સૌ સુખી રહો, સૌ નિરોગી રહો. હરિગુરુ મહારાજ હરિ. સર્વરૂપ સર્વગુણ સર્વનામ જેના છે એવા અમારા વાસુદેવ ભગવાન સદગુરુ મહારાજ સત શ્રી કૃષ્ણને ગત ગંગાના દાસ પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, અમે જેવા છીએ એવા તમારા ચરણ કમળ કેરા પ્રેમ રૂપી પુષ્પો છે. આખું વિશ્વ એનું બાળક છે. હે પ્રભુ, અમે જેવા છીએ એવા તમારા ચરણ કમળ કેરા પ્રેમ રૂપી પુષ્પો છે. નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ નારાયણ હરિ. હે પ્રભુ, જે કાંઈ થયું આપની કૃપાથી થયું, આપે પોતે કર્યું છે, માટે થયેલું એવું સર્વસ્વ આપના ચરણ કમળમાં કૃષ્ણાર્પણ નમસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. રાસ રાસેશ્વરી માતા રાધાની જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વેલા આવજો. ગુરુ ગુણ ગાવા હરિરસ પીવા જ આવે, એને સાથે તેડી લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વેલા આવજો. ગુરુ ગુણ ગાવા હરિરસ પીવા જ આવે, એને સાથે તેડી લાવજો. સત્સંગમાંથી આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. સત્સંગ મોટું ધામ છે, સર્વ તીર્થનું ધામ છે. સત્સંગમાંથી આનંદ લઈને
સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. સતસંગ મોટું ધામ છે, સર્વ તીર્થનું ધામ છે, સર્વ તીર્થનું ધામ છે. સર્વ તીર્થનું ધામ. વિનુભાઈ હાલો. ચરણામૃત સતનામનું પીધે પાતક જાય, રજ માત્ર હૃદયમાં રહે, હંસો અમર લોકમાં જાય. સતનામ તેરી ઓટ બોલે સો નિહાલ. સત શ્રી અકાલ. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે, જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દઈ ચમા પાર્વતી. હરિ હર. શું શકાય છે જ નહીં. ગાંઠિયા આવશે હમણાં. ગાંઠિયા છે. ગાંઠિયા એ નહીં, ગરમા ગરમ. હમ. હમણાં ગાંઠિયા હા. ગાંઠિયા ખાવું થોડોક થોડોક. ફોન કર્યો તો. ગાંઠિયા તો ખાવા જોઈએ ને હમણાં યાર, એવું થોડું હાલે. થોડા ગાંઠિયા નહીં ખાય. એ ચંતીભાઈ થોડાક તો ગાંઠિયા ખાવા જોઈએ.